નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે યુનિટ 4નું રીડ 1માં આગળનું લેસન જોયું. હવે જે આપણું બાકીનું લેસન હતું એ આપણે આ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. તો આપણે આગળના લેસનમાં જોયું હતું કે આયુર્વેદના આધારે આપણા રોગો કઈ રીતે દૂર થાય છે, અને એક આપણી એવી માનસિકતા કે એકાધિક ગોળી લઈ લઈએ તો આપણો જે રોગ છે એ તરત જ જલ્દીથી દૂર થઈ જાય છે. તો તેનાથી જે શારીરિક અસંતુલન પેદા થાય છે અને સ્વાસ્થ્ય જોખમાય છે, એવી પણ આપણને છેલ્લે એમ કહેવામાં આવે છે કે ચેતવણી આપવામાં આવે છે કે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ, કે જે પણ આપણને કાંઈ રોગ થતો હોય તો એના મૂળ સુધી ભાગ્યે જ આપણે પહોંચતા હોઈએ છીએ. તો હવે એ જોયા પછી હવે આગળમાં આપણને પેરેગ્રાફમાં લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ, આયુર્વેદથી હીલિંગ કઈ રીતે થાય, હીલ થવું એટલે એની સારવાર કઈ રીતે કરવી, કે રોગથી મુક્ત કઈ રીતે થવું, તો એના 4 આપણને તબક્કા આપેલા છે. કે આયુર્વેદ રિકોગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ, કે આયુર્વેદથી રોગ મુક્તિના 4 પ્રાથમિક આપણને લેવલ આપેલા છે, તબક્કા આપેલા છે. તો એ તબક્કામાં આપણને એવું બતાવવામાં આવે છે કે આયુર્વેદનું એક અંતિમ લક્ષ્ય જ કે વ્યક્તિની જીવનશૈલી એને ચેન્જ કરી અને નેચર, કુદરત સાથે સંવાદિતા કેળવી અને રોગ મુક્ત બનાવવાનું છે. કે તમામ માનસિક અવસ્થાઓ છે, આગળના વિડીયોમાં આપણે જોઈએ તો કે સાયકોલોજીકલ અને ફિઝિકલ આ બે આપણને ડિઝીઝ થતા હોય છે. તો એ જે ડિઝીઝ છે એને દૂર કરવા માટે એનો અંતિમ ઉપાય તો કે સાચી જાગૃતતા જ છે. તો આ નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણને 4 લેવલ બતાવે છે. કે ફર્સ્ટ છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, ટ્રીટમેન્ટ કરવી, ડિઝીઝ જે રોગ છે તો એની ટ્રીટમેન્ટ, સારવાર. સેકન્ડ છે ડિઝીઝ પ્રિવેન્શન, કે હવે રોગ છે તો એને થતો અટકાવવો કઈ રીતે. અને થર્ડ છે લાઈફ એન્હાન્સમેન્ટ, એટલે કે જે જીવન છે એની વૃદ્ધિ કરવી. વૃદ્ધિ કરવી મતલબ કે જીવનને આગળ વધારવું, એક લાંબુ આયુષ્ય આપવું. અને ફોર્થ છે અવેરનેસ ડેવલપમેન્ટ, સ્વાસ્થ્ય જે છે આપણું એના પ્રત્યે આપણી જાગૃતતા, કે જે જાગૃતતા છે એનો વિકાસ પણ કરવો, ડેવલપમેન્ટ. તો રોગની સારવાર, રોગને થતો અટકાવવો. જીવન વૃદ્ધિ, કે જીવનને આપણે આપણા આયુષ્યને લાંબુ ચલાવવું, એટલે કે બીજા અર્થમાં એ પણ કહી શકાય કે જીવન સાથે તાલમેલ. અને ફોર્થ કે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણું લેસન. આ 4 તબક્કામાં આપણને શું કહેવા માંગે છે. For most of us medical treatment begins when we fall ill. It is a form of disease treatment, a response to a condition that has already occurred. હવે સૌથી પહેલાં વાત કરે છે ડિઝીઝ ટ્રીટમેન્ટની, કે જે રોગ છે તો એ રોગની સારવાર માટેની વાત કરે છે. તો એમાં એમ કહે છે કે ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિંગ્સ વેન વી ફોલ ઇલ. ઇલ એટલે બીમાર પડવું, ફોલ એટલે પડવું, અને વી તો કે આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે મોટે ભાગે આપણે જ્યારે સૌથી માંદા પડીએ ત્યારે વૈદ્યકીય સારવાર સ્ટાર્ટ થતી હોય છે. મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ, કે આપણામાંથી જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે એની જે મેડિકલ ટ્રીટમેન્ટની સ્ટાર્ટિંગ થાય છે, બિંગ્સ શરૂઆત થાય છે. ઇટ ઇઝ ફ્રોમ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. તો કે આપણને જે રોગ થઈ ગયો છે, કાંઈ પણ શરીરમાં જે કાંઈ થયું હોય તો તેની સારવારના સ્વરૂપમાં જે ટ્રીટમેન્ટ સ્ટાર્ટિંગ થાય છે, રિસ્પોન્સ એટલે કે એની જે સ્વરૂપમાં જે સારવાર સ્ટાર્ટિંગ થાય છે એને કહેવાય છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, વૈદ્યકીય સારવાર, રોગો માટેની સારવાર. However, it aims at fixing something already broken, કે જે ઓલરેડી પહેલેથી જ ખરાબ થઈ ચૂક્યું છે, એટલે મતલબ આપણને કંઈક શરૂઆતથી જ કંઈક રોગ થઈ ગયો છે. However, if medicine begins with the treatment of disease, it is failure because the disease is already harming us. કે હવે જે રોગ તો થઈ ગયો છે તો ઇફ મેડિસિન્સ, કે આપણે જો દવા લઈએ છીએ તો એ દવાનો એનો આશય શું છે, તો કે આપણે જે પણ રોગ થયો છે એને સુધારવાનો. તો કે અલબત્ત
જે પણ રોગ આપણને થયો છે એની સારવાર તરીકે આપણે જે પણ કાંઈ દવા શરૂ કરવામાં આવે છે તો તે એક નિષ્ફળતા છે એ ડિઝીઝની જે ટ્રીટમેન્ટ છે. બિકોઝ કારણ કે રોગ આપણને નુકસાન તો પહોંચાડી જ રહ્યો છે, કે રોગ થઈ ગયો છે તો એ તો આપણને નુકસાન પહોંચાડે જ છે. At this late stage, we are left with no option but using drugs and surgery, which may have many side effects in the long run. હવે એક અંતિમ તબક્કે કે રોગ થઈ ગયો છે તો હવે આપણા આગળ બીજો કોઈ ઉપાય જ નથી, આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી, તો આપણે દવાઓ લેવી પડે કે ડ્રગ્સ મીન્સ અહીંયા દવાઓ કે દવાઓ લેવી પડે અને સર્જરી કે કોઈ પણ એવી કાંઈ નુકસાની થઈ હોય તો એના માટે આપણને સર્જરી કરવી પડે છે. શસ્ત્રક્રિયા સિવાયનો કોઈ આપણી પાસે ઓપ્શન બચતો જ નથી. અને લોંગ રન લાંબે ગાળે તેની ઘણી આડઅસરો પણ જોવા મળે છે, એટલે કે સાઈડ ઇફેક્ટ એ પણ આપણને જોવા મળતી હોય છે. નેક્સ્ટ પેરેગ્રાફ આ હતું ફર્સ્ટ ડિઝીઝ ટ્રીટમેન્ટ. હવે નેક્સ્ટમાં બતાવે છે કે હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધે મેનિફેસ્ટ. એક હાયર લેવલ ઉચ્ચ કક્ષાની જે હિલિંગ છે કે જે રોગ થાય છે એ રોગમાંથી મુક્તિ મળે એના માટે હાયર કક્ષાની જે દવાઓ છે કે આપણને રોગ દેખાય બિફોર ધે મેનિફેસ્ટ, એટલે આપણને સ્પષ્ટ ખબર પડે કે શરીરમાં આ રોગ છે તો એ પહેલાં જ એ દેખાતે એ પહેલાં જ તેને રોકવો, એને પ્રિવેન્શન એનો મુખ્ય ધ્યેય ધરાવે છે. કે અત્યારના સમયમાં ઘણા કહેતા હોય કે નાની ઉંમરથી જે જુદા જુદા શરીરમાં રોગો થતા હોય છે તો એ રોગો ન થાય એના માટે એને અટકાવવું, તો એ આયુર્વેદનો મુખ્ય ધ્યેય છે. ટુ રીચ ધીઝ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. હવે એમ કહે છે કે ટુ રીચ ધીઝ સ્ટેજ, આ તબક્કે આપણે પહોંચીએ તો એ માટે આપણી જે જીવનશૈલી છે, જે લાઇફસ્ટાઇલ છે, આપણી જે જીવનશૈલી છે એ જીવનશૈલી ફર્સ્ટ, પછી સેકન્ડ છે એન્વાયરમેન્ટ પર્યાવરણ, અને વર્ક આપણે જે કાર્ય કરીએ છીએ એ, અને સાયકોલોજીકલ કન્ડિશન તો કે આપણી માનસિક સ્થિતિ છે એને ધ્યાનમાં લેવી જોઈએ કે આ આપણને રોગ ન થાય તો ફર્સ્ટ તો એની સારવાર માટે જોયું તો હવે એને અટકાવવા માટે આ 4 વસ્તુનું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જે રોગ થતા હોય છે તો એ તબક્કે આપણે પહોંચીએ નહીં તો આપણી જે જીવનશૈલી છે, જીવન જીવવાની જે રીત છે, પર્યાવરણ છે, આપણે જે કામ કરીએ છીએ એ કાર્યશૈલી અને આપણે સાયકોલોજીકલ માનસિક સ્થિતિ એને ધ્યાનમાં લેવું જોઈએ. We must eliminate the wrong factors in our daily lives that makes us helpless to disease. હવે રોગ સામે આપણને લાચાર કરી મૂકે, આપણે હેલ્પલેસ થઈ જાય એવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે જાકારો આપવો જોઈએ, મતલબ આપણા જીવનમાંથી એને કાઢવું જોઈએ કે જે એલિમેન્ટ છે રોંગ, પાછા જે ખોટા એવા જીવનના જે તથ્યો એવા છે રોગ સામે કે જે આપણને લાચાર કરી મૂકે છે, તો જીવનના એવા જે પરિબળો છે એને આપણે દૂર કરવા જોઈએ. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક because our life itself is unstable. કે કેટલેક અંશે આપણું જે પોતાનું લાઈફ છે, જે જીવન છે એ પોતે જ અસ્થાયી હોવાને લીધે આપણે અનસ્ટેબલ ફીલ કરીએ છીએ કે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ. વધારેમાં કહે છે કે હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેશન શિપ અપોન ધ સી. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. હવે અહીંયા એ વાત કરે છે કે સમ ડિઝીઝ અટેક અસ, આપણા ઉપર અટેક કરતા હોય છે, મતલબ આપણને કંઈક રોગ થતા હોય છે તો એ રોગ થવા માટે પર્ટિક્યુલર ઇન ચેન્જીસ ઓફ સિઝન, એક સિઝન ઋતુ પણ અસર કરે છે, અને બીજું છે એજિંગ પ્રોસેસ કે આપણી જે ઉંમર વધતી જાય છે તો ઉંમર વધવાના કારણે પણ આપણને રોગ થતા હોય છે. તો એક તો ઉંમર અને બીજું ઋતુમાં ફેરફારના કારણે આપણને રોગ થતા હોય છે. તો અહીંયા વાત કરે છે એક ઉદાહરણ આપીને કે શીપ અપોન ધ સી. શીપ એટલે જે જહાજ, અને સી SEAC તો કે સમુદ્ર. તો કે સમુદ્ર ઉપરના જહાજને આગળ વધારવા માટે, હંકારવા માટે જેમ સ્વાસ્થ્ય એ એક સતત અનુકૂળતાઓ સાધતા રહેવાની બાબત છે કે નેવિગેશન અને દિશાઓ આપતા રહે છે કે જહાજને કેવી રીતે આગળ વધવું, તો અહીંયા પણ આપણા જીવનને કેવી રીતે રોગ મુક્ત કરવું
એનું આયુર્વેદ આપણને શીખવાડે છે. અને અવર હેલ્થ કે આપણું જે સ્વાસ્થ્ય છે એ અવિરત કાળજી લેતા રહેવાની એક બાબત છે, એક ઓન ગોઈંગ કે તરત એ અવિરત જ છે. તો આપણે આપણી હેલ્થને કેવી રીતે રોગમુક્ત રાખવું કે રોગ ન થાય એના માટે શું કરવું, તો એ એક સતત ધ્યાનમાં લેવાની બાબત છે. હવે એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. હવે એમાં ત્રીજો જે લેવલ છે લાઈફ એન્હાન્સમેન્ટ, કે જીવનને આયુષ્ય વધારવું, જીવનની વૃદ્ધિ કરવી, તો એના માટેની વાત કરે છે. તો કહે છે કે ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી. ત્રીજી કક્ષાની જે સારવાર છે એ જીવન વૃદ્ધિની થેરેપી ઉપચાર પદ્ધતિ છે. થર્ડ લેવલની થેરેપી એટલે ઉપચાર કરવો. વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટેલિટી એન્ડ એનબેલિંગ અસ ટુ લીવ લોંગર. હવે અહીંયા વાત કરે છે વાઇટેલિટી એટલે કે આપણું જે ખાનપાન છે એ ખાનપાન અને આપણે લાંબુ જીવન જીવવા માટે, આપણી જીવન શક્તિને ટકાવી રાખવા માટે, આપણને લાંબુ જીવવા માટે એ મદદરૂપ થતી હોય છે. ત્રીજી કક્ષાની સારવાર કે કઈ રીતે આપણે જીવન વૃદ્ધિની જે ઉપચાર પદ્ધતિ જે થેરેપી છે, ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિઝીઝ બટ શો અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. કે તે માત્ર રોગ થતો અટકાવતું નથી, કે ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિઝીઝ, કે આ જે થેરેપી છે એ માત્ર રોગ થતો અટકાવતો નથી, બટ શો અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, પણ આપણે જે પોઝિટિવ હકારાત્મક જે ઉર્જા છે એને ઇન્ક્રીઝ કરવી, એને વધારવી, એ આપણને દર્શાવે છે. કે આયુર્વેદ છે ભલે એ એમ કહેવાય કે માત્ર રોગ થતો અટકાવતો નથી, પણ એનું બીજું પણ બેનિફિટ એ કે આપણામાં એક પ્રકારની હકારાત્મક ઉર્જા વધારે છે. હાઉએવર આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિઝીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. હાઉએવર અને વધારેમાં એમ કહી શકાય કે જો કે આયુર્વેદનું એક એવું એમ્સ, એનો જે એક હેતુ છે, એમ કહેવાય કે એક લક્ષ્ય શું, તો કે ક્રિએટિંગ હેલ્થ, સ્વાસ્થ્ય છે એને જાળવવાનું એટલે કે આરોગ્ય મુક્ત કરવાનું, અને અવોઇડ કરે ડિઝીઝને, રોગને દૂર કરે, અને હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણે લાંબુ જીવન જીવીએ એના માટે એ આપણને દીર્ઘ જીવન જીવતા કરવાનું કરે, એ આપણને આયુર્વેદ શીખવે છે. તો આ થર્ડ લેવલ કે આ એના ફોર્થ લેવલ કે આયુર્વેદિક દ્વારા આપણે દર્દને મટાડી શકીએ. તો 3 લેવલ જોયા. હવે ફોર્થ લેવલમાં ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. હવે જે આયુર્વેદ છે એની ચોથી કક્ષા છે જાગૃતતા. અવેરનેસ એટલે જાગૃતતા, ડેવલપમેન્ટ એને વિકસાવવી. ધીઝ રિક્વાયર સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. હવે આ માટે જીવન પ્રત્યેનું એક એપ્રોચ, આપણું મંતવ્ય હોય તો એ છે સ્પિરિચ્યુઅલ, એટલે કે આપણું જીવન જીવવા માટેનું એક અભિગમ કહેવાય, એ આપણું સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક હોવું જોઈએ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્વસ્થ રહેવું, હેલ્ધી રહેવું એ મહત્ત્વનું છે, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટ સેલ્ફ. પણ સ્વાસ્થ્યમાં જ પોતાનામાં જ, એટલે કે સ્વાસ્થ્યમાં જ પોતાનો અંત નથી, કે પણ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી, એનો એન્ડ નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લીવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. ઇટ ઇઝ નોટ ઇનફ, કે માત્ર એટલું પૂરતું નથી કે આપણા જીવનને આપણે લાંબુ જીવીએ, એના માટે એટલું જ ખાલી પૂરતું નથી કે આપણને જે જોઈએ છીએ એ વસ્તુઓ કે જે બાબતો છે એ માટે આપણે શક્તિ મેળવતા રહેવું, એટલું જ પૂરતું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લીવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ થિંગ્સ વી વોન્ટ. આપણે જે ઈચ્છીએ છીએ, પછી કોઈ પણ વસ્તુ હોય, થિંગ્સ કે કોઈ વસ્તુ હોય કે કોઈ બાબત હોય, એના માટે બેટર એનર્જી, સારામાં સારી ઉર્જા, તો એ જીવનને લંબાવતા રહેવું એટલું પૂરતું નથી, એટલું ઇનફ નથી. વી ought to consider what we are using our energy for and why. હવે આપણે આપણી જે એનર્જી, જે શક્તિ છે એ શાના માટે વાપરીએ છીએ
અને શું કામ કરીએ છીએ એ બાબતને આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે વી ઓટ ટુ કન્સિડર, વિચારવું જોઈએ કે વી આર યુઝિંગ અવર એનર્જી, આપણી જે એનર્જી છે એનો યુઝિંગ, એનો ઉપયોગ કરીએ છીએ ફોર વોટ, શેના માટે અને વાય, એટલે કે શા માટે, શું કામ, તે બાબતને ધ્યાનમાં લેવી જોઈએ કે શક્તિને તો આપણે વાપરીએ છીએ પણ એના શેના માટે વાપરીએ છીએ અને શું કામ વાપરીએ છીએ, તો એ બાબતને પણ ધ્યાનમાં લેવી જોઈએ કે ક્યારેક વધારાનું આપણને જરૂર જ ન હોય અને એ કામમાં જ આપણે આપણી શક્તિ વેડફતા હોઈએ તો એ નહીં, પણ અહીંયા એમ કહે છે તો એ બાબતને પણ તમે ધ્યાનમાં લેવું જોઈએ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડૂ. આપણી જે અવેરનેસ છે, જે જાગૃતિ છે, એની ગુણવત્તા, જે કાંઈ આપણે કામ કરીએ છીએ એ જ એનું સાચું ફળ છે કે આપણે જે કામ કરીએ છીએ એમાં આપણી જાગૃતતા હોવી જોઈએ, એમાં અવેરનેસ હોવી જોઈએ કે અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ, ફ્રૂટ એટલે ફળ, એ જ આપણું સાચું ફળ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ essence of who we really are. કે હવે જે અલ્ટિમેટ, અંતિમ એક્સપ્રેશન છે એ એસેન્સ, એ એમ કહેવાય કે અગત્યનું છે, મહત્ત્વનું છે કે જે પણ કાંઈ આપણે ખરેખર કરીએ છીએ એ આપણી અંતિમ અભિવ્યક્તિ છે, એક્સપ્રેશન છે. એસેન્સ ઓફ હુ વી રિયલી આર, કે આપણે ખરેખર જે કાંઈ કરીએ છીએ એ એનું અંતિમ એક્સપ્રેશન, અભિવ્યક્તિ છે, એનો સાર છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે મરીએ નહીં ત્યાં સુધી વાત કરે છે કે આપણે મરીએ નહીં ત્યાં સુધી, સ્ટીલ, અને અહીંયા છે અન્ટિલ, મરીએ નહીં ત્યાં સુધી આપણે એક જ બાબતને આપણી પાસે રાખી શકીએ છીએ. હવે એ શું, તો કે અવર અવેરનેસ ઇઝ ઓનલી થિંગ વી કેન ટેક, આપણી પાસે એક જ વસ્તુ રાખી શકીએ, એ શું, તો કે આપણી જાગૃતતા. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. હવે આગળ એમ વાત કરે છે કે આપણું જે શરીર છે અને આપણું જે મન, બોડી એન્ડ માઇન્ડ, બોડી અને જે માઇન્ડ છે એ પણ જ્યારે સાથ છોડી દે છે, એ આપણને સાથ આપતા નથી, તો ત્યારે એ સાથ નથી દેતા ત્યારે આપણી જે જાગૃતતા છે, અવેરનેસ છે, એ વધતી જ જાય છે, એ વધવાનું કન્ટિન્યુ, એ ગ્રોન એટલે એનું વધવાનું સતત ચાલુ જ રહે છે, પછી ભલે શરીર અને મગજ કદાચ સાથ ન દેતા હોય. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન ધ એજિંગ પ્રોસેસ. હવે એમ કહે છે કે આ જે પ્રોસેસ છે, આ જે પ્રક્રિયા છે, એ ઉંમર વધે છે, એ ઉંમર વધવાની સાથે આપણામાં મોટો મોટો એક સહારો થતો જાય છે, આપણને એક એઇડ એમ કહેવાય કે મદદ મળતી રહે છે, એક જાતનો સહારો મળે છે. લાસ્ટ પેરેગ્રાફ કે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ, લક્ષ્ય, એનો હેતુ, કે આયુર્વેદનો જો અંતિમ એનો ઉદ્દેશ્ય પણ કહી શકાય કે એનો ઉદ્દેશ્ય છે, એનો છેલ્લામાં છેલ્લો હેતુ હોય, અંતિમ ઉદ્દેશ્ય એ વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. આપણને તમામ જે માનસિક દુઃખ છે અને એની જે પીડા છે, એ પીડામાંથી આપણે જે સફર કરતા હોઈએ છીએ, એટલે આપણને જે દુઃખ થતું હોય છે એમાંથી આપણે જે પસાર થતા હોઈએ છીએ, તો એમાંથી આપણને રિલીઝ કરે, આપણને મુક્તિ અપાવે, એ આયુર્વેદનો છેલ્લો અંતિમ ઉદ્દેશ્ય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર for all psychological disorders, but to understand if we must first look into the mind and its function. હવે એમ કે છે અવેરનેસ, ટ્રુ અવેરનેસ, સાચી જાગૃતતા. હવે જે સાચી જાગૃતતા છે એ તમામ માનસિક જે રોગો છે, ડિસઓર્ડર, કે જે તમામ રોગો થતા હોય છે, કે જે એમ કહેવાય કે એક જાતનો મગજમાં ગોટાળો હોય, આપણને ગરબડો હોય, તો એનો ઉપચાર એ છે સાચી જાગૃતતા. તમામ માનસિક જે રોગો થતા હોય છે એનો અંતિમ ઇલાજ હોય તો એ છે સાચી જાગૃતતા. બટ ટુ અન્ડરસ્ટેન્ડ, એટલે એમ કહે છે પણ સમજવા માટે આપણે સૌથી પહેલાં તો ફર્સ્ટ એ જોવું જોઈએ, માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન, આપણું માનવ મન અને એની જે કાર્યશૈલી છે એને આપણે જોવી પડે, એને તપાસવી પડે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી તેની જે શરૂઆત કરીએ, એની જે સ્ટાર્ટ કરીએ એ
સારી શરૂઆત છે, એ બહેતર છે. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ. આપણી જે આ જર્ની છે એટલે કે આપણી જે આ યાત્રા છે, મુસાફરી છે, એ યાત્રામાં આ જે દિશામાં આપણને આગળ વધારે છે. આપણી યાત્રા આ દિશામાં આગળ વધારે છે, આગળ વધે છે એમ પણ કહી શકાય. શેના દ્વારા? તો કે એક આયુર્વેદ દ્વારા. તો કે આપણને આ લેસનમાં બતાવે છે કે આયુર્વેદ કુદરત સાથે એક સંવાદિતા કેળવી, સાદગીથી અને સંતોષપૂર્ણ જીવન જીવતા આપણને શીખવે છે અને આપણી સમસ્યાઓ છે એને કાયમી હલ કરે છે. અને આ છે આપણો યુનિટ 4 રીડ 1 માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન્સ અહીં કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.